હેલો મિત્રો, ગુડ મોર્નિંગ જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે સવારના વાગી ગયા છે 7. તો ઉઠી કાઢીને નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ થઈને હવે જાય છે દુકાને, બરાબર. અને દુકાને થઈને પછી પાછું જવાનું થાય કેશોદ, બરાબર. અને કેશોદ જઈએ ખરીદી કરીને પછી પાછા આવશું આપણે. અને દાદા દિવસો પછી પાછો લોક ચાલુ કર્યો છે, બરાબર છે. હમણાં ટાઈમ નહોતો, બરાબર. રાતે બહુ મોડું થઈ જતું હતું અને દિવસના પણ ટાઈમ રહેતો નહોતો, એની હિસાબે આપણે મોડું ચાલુ કર્યું, બરાબર. તો હવે થોડાક દિવસો છે ગોલાના વરસાદ થઈ ગયા એટલે આપણે બંધ કરશું રેકડી, બરાબર. પછી રોજના આવશે લોક કાયમી માટેના, બરાબર. અને એ રીતનું હે, બરાબર. હમણાં ટાઈમ નથી મળતો ભાઈ તરીકે, એટલે એની હિસાબે મોડો લોક ચાલુ કર્યો હોય, બરાબર. તો આગળ જોતા રહેજો તમે મારો નવો લોક, બરાબર. તો ચાલો હવે જઈએ આપણે દુકાને. તો આ આવી ગયો છે અમારો કેવદરાનો ગેટ ને આપણે જઈ રહ્યા છીએ કેવદરા. હવે જવાનું છે આપણે કેશોદ. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ કેશોદ, બરાબર. તો ચાલો મિત્રો, હવે આપણે નીકળી ગયા છે કેશોદ જવા માટે, બરાબર છે. માલની ખરીદી કરતા આવીએ. અને આજે આમ ખુલ્લું વાતાવરણ છે, થોડાક બહુ વાદળા તો છે જ, બરાબર છે. પણ આપણે જવાનું છે બરફ લેવા, બરાબર. તો ચાલો મિત્રો, હવે આપણે જઈશું કેશોદ. તો અહીંયા મિત્રો અમારું કૃષ્ણપરા ગામ, બીજું કેવદરાનું ટૂંકમાં પરવું કહેવાય નહીં, અહીંયા હે. અને અમારો કોળી સમાજ અહીંયા, અને રામાપીરનો મંડપ પણ છે અહીંયા, બાળ મંડપ, છોકરાઓ બધી કરે છે. તો એ રીતનું છે. તો આવું છે બધું, બરાબર. તો અહીંયા હવે ખટારો આવ્યો હોય તો બ્રેક કરવી જાઓ ભાઈ ગાડી. તો મિત્રો કંઈક આવું વાતાવરણ છે અમારા ડોકામેડીનું, બરાબર છે. ડોકામેડીવાળા રોડ પર આવું વાતાવરણ છે. થોડાક વાદળા અને ઠંડો પવન છે, બહુ ગરમ પવન નથી વાતો અટાણે. 9:30 થી 10નો સમય થઈ ગયો છે, ખબર નથી, મેં મોબાઈલમાં જોયું નથી. 9:30 તો ફાઇનલ થઈ ગયા છે. એટલે આવું વાતાવરણ છે બધું આજે, બરાબર. થોડું ઠંડા જેવું વાતાવરણ છે, પવન બહુ છે. એટલે આ રીતનું છે ને. આપણે હવે ડોકામેડી પહોંચી ગયા છીએ. સામે દેખાય આપણે એ ડોકામેડી. ત્યાંથી માંગરો રોડ પકડી અને સીધા જશું આપણે કેશોદ. તો હેલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ દુકાને. કેશોદ ગયા હતા આપણે. કેશોદ ફરીને ખરીદી કરીને આવતા રહ્યા છીએ, બરાબર. તો આગળ બન્યા રહેજો અને મારો વિડીયો થોડોક શેર કરો યાર, બરાબર. લાઈક સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને દેખાડો, બરાબર. તો એવું છે. અને જો કે આપણે સબસ્ક્રાઈબર બહુ સારું જ છે અને વ્યૂ પણ સારા આવે છે, બરાબર. એ કંઈ વાંધો નથી, પણ થોડોક સપોર્ટ તો જોઈએ ને ભાઈ, બરાબર. તો થોડોક સપોર્ટ કરવો હજી, બરાબર. અને એટલું, બરાબર. હવે આગળ બપોરે જમવા જવું છે ઘરે, 12 વાગી જાય એટલે 11 વાગે, બરાબર. જમી કાઢીને પાછા દુકાને, બરાબર. હમણાં કંઈ નવું કંઈ છે નહીં, બરાબર. અને ઘરના જ આપણે તો લોક ઉતારીએ છીએ, બરાબર. ઘરનું પિક્ચર જ આખું આવે, બરાબર. અને એ રીતનું છે. તો હવે આપણે 12 વાગે આપણે જમવા જાઉં, બરાબર. તો રાણે તો બેઠા છે દુકાને, બધું ખરીદી કરીને આપણે કેશોદથી આવતા રહ્યા હતા, બરાબર. તો ચાલો હવે જાઉં 12 વાગે જમવા. શું કરો વિદિશાબેન તમે? કાં જીપડા કાઢે? હે જીપડા કાં કાઢે? મોબાઈલનું કવર મોઢામાં ના નાખે, રહેવા દે, કાઢ નાખ તારી. તો આલા અહીં વાત કરવી નથી તારે? હા વિધિ, હાલો પછી કહેતી નહીં. તો આપણે જમવા પૂગી ગયા છે, બરાબર છે, દુકાનેથી આવીને. તો હવે ખાઈ લઈએ આગળ. 12 ને માથે 12:30 થઈ ગયા આજે, બહુ મોડું થઈ ગયું, બરાબર. તો હવે ઠંડી જમી કાઢીને થોડીક વાર સૂઈ જશું, બરાબર. અમારા વિદિશાબેન પછી કેટલીક ઘડી હુવે. તો શું કરો વિદિશાબેન તમે? મોઢામાં નાખમાં હું કરીમાં કાઢ નાખી. તો અમારા વિદિશાબેન ડીંગલાને રમે, બરાબર. તો કેરી ખાઈને અમે હવે કેરી ખાઈ લેશું ને પછી સૂઈ જશું. સાંતિકા હોઈ જવું ને પછી ખાઈને થોડીક વાર, હે? તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ, બરાબર. જમી કાઢવીને પછી જાઉં પાછા દુકાને 2-2:30 વાગે, બરાબર. તો ચાલો હવે આજનું એટલું, પછી આગળ લોક જોયા કરજો, બરાબર. બાજરાના રોટલા અને
શાક ને અમારો વિદિશાબેન જો રાયડું નાખે છે બરોબર. હા હેલો મિત્રો, આપણે વાગી ગયા છે 8:30 બરોબર છે. 8:30 વાગી ગયા ને આપણે હવે જમીન દુકાનેથી આવતા રહ્યા છીએ આપણે બરોબર. હવે જમીન કાઢવીને હવે જશું પાછા દુકાને, પછી આવશું પાછા 1:30 વાગે બરોબર. તો એવું છે અમારો રૂટ કાયમીનો બરોબર. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો હોય બરોબર, સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર છે. તો ચાલો હવે અમે જમી લઈએ બરોબર.